મહેસાણા જિલ્લાના ગોજારિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નિર્મલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પર્યાવરણના નિયમોના લીરે લીરા ઉડતા હોવાની ઘટના સામે આવી છે. અહીં આવેલ પટેલ બ્રાઇટ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર 61 દ્વારા કેમિકલયુક્ત ઝેરી કચરો અને પાણીનો નિકાલ અત્યંત જોખમી રીતે કરવામાં આવતો હોવાની સ્થાનિકોમાં વ્યાપક બૂમ ઉઠી છે. પટેલ બ્રાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફેક્ટરીની અંદર જ એક મોટો હોજ ટાંકો બનાવવામાં આવ્યો છે. કંપનીમાં ઉત્પાદન દરમિયાન નીકળતો તમામ કેમિકલયુક્ત વેસ્ટ આ હોજમાં સંગ્રહ કરવામાં આવે છે. પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે જ્યારે આ હોજ સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે કંપની સંચાલકો દ્વારા કોઈ પણ ટ્રીટમેન્ટ વગર આ ઝેરી પાણી જાહેરમાં રસ્તા પર છોડી દેવામાં આવે છે. કંપનીના આ અણઘડ વહીવટના કારણે આખો રસ્તો પ્રદૂષિત થઈ રહ્યો છે. શું તંત્ર આ ગંભીર બાબતની તપાસ કરશે? સ્થાનિક રહીશો અને અન્ય ઉદ્યોગકારોની માંગ છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મામલે તાત્કાલિક તપાસ કરે, પ્લોટ નંબર 61ના નમૂના લેવામાં આવે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ બદલ કડકમાં કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે.